જંબુસર તાલુકાના મગરાજ ગામે પ્રાથમિક મિશ્ર શાળામાં સુપરસોલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। જંબુસર તાલુકાના મગરાજ ગામે આવેલ સુપરસોલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા છેલ્લા 13 વર્ષથી મગરાજ પ્રાથમિક શાળાના ગરીબ તથા મધ્યમ વર્ગના તમામ બાળકોને વિનામૂલ્યે ગણવેશનું વિતરણ કરવામાં આવે છે અને આ વર્ષે પણ કંપની દ્વારા શાળાના 500 થી વધુ બાળકોને ગણવેશથી સજ્જ કરવામાં આવ્યા હતા, જેને લઈને શાળાના ભૂલકાઓમાં આનંદની લાગણી છવાઈ હતી। આ સંદર્ભે સુપરસોલ કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી કેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કંપની દ્વારા હર હંમેશા ગામના બાળકો માટે તથા ગામના લોકો માટે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારી છે। ગામને જ્યારે કોઈ પણ મુશ્કેલી આવી છે ત્યારે અમારી કંપની ઢાલ બનીને આગળ ધપી છે। મગરાજ ગામમાં રેન બસેરા ગેસ્ટ અને બસ સ્ટેન્ડ પાસે મેઇન ગેટ બનાવી આપ્યો છે અને મગરાજ શાળાને 10 લાખના ખર્ચે ગાર્ડન બનાવી આપવાના છે। અત્યારે 50% ગાર્ડનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને મગરાજ ગામ વિકાસ માટે અમે જરા પણ કચાશ નહીં છોડીએ એવો હુંકાર ભર્યો હતો। આ પ્રસંગે કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેતન ત્રિવેદી દ્વારા આમંત્રણને માન આપીને ધારાસભ્ય ડીકે સ્વામી, મામલતદાર વીએ જરીવાલા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉમેશભાઈ પટેલ અને સુપરસોલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મંગેશભાઈ પટેલ, રાકેશભાઈ ગાંધી, યાદવ, સલીમભાઈ પટેલ અને સ્ટાફગણ અને શાળાના આચાર્ય દેવદત્ત પટેલ, ગામના ડેપ્યુટી સરપંચ અને શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગામ લોકો ભારે સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય દ્વારા હાજર મહેમાનો તથા વાલીઓ તથા ગામ લોકોનો આભાર માનવામાં આવેલ હતો। મગરાજ ગામના શાળાના ઉત્સાહી આચાર્ય દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા ધારાસભ્ય અને કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી કેતન ત્રિવેદી દ્વારા વિદ્યાલય અને વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને બિરદાવ્યા હતા અને સાથે મગરાજ પ્રાથમિક શાળાના શિક્ષકો દર વર્ષે શ્રેષ્ઠ પ્રતિભાશાળી એવોર્ડ મળતો હોય જેની જાહેરમાં નોંધ લઈને શુભેચ્છા પાઠવી હતી।